બાપુ અહીં દાઢી ઉગી ભાઈ ને બાપુ આ ફૂમકી ઉગી હોઠ નીચે ફૂમકી અહીંયા ફૂમકી હું છે ન્યા જોવો ને મારી આમ શું છે દાંત બતરી બતરી નાખો આંગળી ખબર પડે શેડીમાં રહ કાઢે એમ કાઢ નાખે કે નહીં કુંવર ક્યાં પડી ગયા તા કેદી તમને ખબર હોય કોઈ દી બહાર જ નથી નીકળતા ક્યાંથી પડી જાય તો પછી શું છે ભીંગડા જેવું પણ કયું જોવો હરખાઈ જોવો શું કયો તમે ઈ ભીંગડા જેવું શું એ છે ભીંગડું હે ઈ તે શું છે ઈ ભીંગડું 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 છે હા ભીંગડું ભીંગડું એ ભીંગડું નથી ગુંગો બેઠો છે હું કાઢ લઉં પણ ઓલા ભીંગડામાં નો આ કાઢ લીધો ભાઈ ભાઈ રજવાડાનો ગુંગો મારો દીકરો મોસમ પ્રમાણે છે ખારેશ પકડી ગયો હે એ આ કે તો ભીંગડું હે હું હોય એવું કહું રામડરામાં ખોટું ન બોલું કઈ વાંધો બે જાઓ બાપુ હવે કોઈ દી ભીંગડાનું ગુંગાનું કોઈ જ ન કહું બે જાઓ કેમ થયું હવે કેમ થયું એટલે આની માથે કઈ વજન નથી ને કાંઈ નથી તમને લાગે મુંગટ સિવાય વજન હોય એવું હોડે હોડ હોડે હોડ બધું ચાલુ જોઈ લ્યો બધું કમ્પ્લીટ હોડે હોડ છે ને બોલે જ નહીં એન્જિન તો બોલે જ નહીં કેમ છે પણ કુંવર એટલે કુંવર છે પણ તો એમાં જો રાજકુમાર છે કે નથી મારી કોઈ લુખી તો જાઓ બાપુ વાત કરો હું કુંવર ગમી ગયા લે જા ગમી ગયા ગાંડાઓ અને આ તો 18 થયા તો કોઈ કિંમત નહીં બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું ઓકે છે બાપુ રેડી છે હું કરવું એ ભાઈ પ્રધાનજી ભુદેવને કહો કે લીલુના નારિયેલ ઝીલાવતા જાય હો દાદા બાપુનો દીકરો તમને ગમી ગયો હોય હા. તો બાપુને સાતો સારી લીવડા શ્રીફળ આપી દો શ્રીફળ આપણે દેવાનું જ છે પણ જરાક રજવાડું બતાવી દો પછી આગળની વિધિ કરી અત્યાર સુધી બધું જોયું ને હવે રજવાડું અત્યાર સુધી તમે આયા ના રાખ્યો તમને તો રજવાડું ભાગ દેવો તમારે કેટલામાં છે એ બતાવવું પડે ઠેક ઠેક હા હવે જો અહીંથી આમ માંડો ને હા છેલ્લી લાઈટ બરે ને ન્યા લગી ત્યાં સુધી આપણું પાછો પુલ આપણો નથી પુલ તમારા ન આવે અહીં પુલ આપણામાં ન આવે આ શેરીમાંથી માંડો ને હા એટલે ત્યાંથી અમે ગોડાઉન આવે ત્યાં સુધી આપણું બધું તમારું આ બધું આપણું છે ઓલી 4 વ્હીલ આપણી નથી મહેમાનની કાઈ વાંધો નહીં હવે અહીંથી તમે નજર મારો ને હા અઠે લલુડી હોંકરી સુધી આપણું આ બધું તમારું આ બધું તમારું અને આની પાછળ છે હોંકરી હોકરો હોંકરો અમારો એ હોકરો ય રાજમાં આવે આ રાજમાં હવે ત્યાં અમે કાયમ જાય એ કચરો નાખવા કચરો નાખવા એમ કહું છું પૂરું હાંભળે ને હળે ને સીધા સોટી જ પડે અમે ત્યાં જાય એમ કચરો નાખવા આ બરોબર છે રાજમાં કચરો ભેગો થાય એ હોકરે જ એ હોંકરે જાય હા એમ લેજો શ્રીફળ લઈ લો બાકી આટલું અમારું આ બધું ઈ તો જોઈ લીધું હે હે હીરામાં પીર કરી જાવ જમણો હાથ લાંબો એ મોટો રંટો કાઢ્યો હોય રંટો છે આમ તો પણ તે ક્યાંથી જોયું હોય તો રજવાડનો મોટો રંટો પતા બાપુ કામને ના પાડતા હતા ન ઝીલવું કેવો લબ્ધિલ લાંબો હાથ કર્યો મૂકે કોઈ લીલુડું લઈ લે છે હું ના બાપુ નો પૂછાય વાત તું કરો હો કા બાપુ એ ભલે ને કે હું કુછ કઈ બોલ્યો ઠેક દાદા તમે તમારી વિધિ ચાલુ કરો કાંઠલો ચાલી લીધો મારો ને સુંદરી બાંધવી પડશે માથામાં આવલી લુડા શ્રીફળ પરતા તમે જીલો રે હો દાદાજી હો શ્રી ગણેશાય નમઃ
જો શ્રીફળની વિધિ સંપૂર્ણ થઈ ગઈ. બધું પતી ગયું બધુંય નથી પીતું. તો શ્રીફળની વિધિ સંપૂર્ણ થઈ. જો દાદા હા લીલુડા શ્રીફળ જીલાવાઈ ગયા હોય હા તો સારામાં સારા વિકન વગેરેના ટકાટક મુરે જોઈ દેવાના હે એટલે આ બધું કામ મારે કરી દેવાનું છે. તે બધું તમારે કરવાનું છે આવ્યા હો તો ભેગા ધક્કા ભેગો ધક્કો ખાઈ નાખો આયા દાદાને કીધું મેં એ બધું કામ કરતા જાઓ. હા લ્યો 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 યાજ પેલા રે આરે ગુરુદેવ ફેરવે રે એ પેલા મને લગનિયા ઓય પેલા મને લગન ત્યારે આવો ઓય પેલા એ બાલામાં પંચમ દેશિયા રે એ દાદા તો બીજું પાલું ફેરવો લગન તો બાપુને જો હે જા બીજું ફેરવો એ યાજ બિચારે આરે ગુરુદેવ ફેરવે રે ફેરવો દાદા ફેરવો રાયા બીજા મને લગનિયા ઓય બીજા મને લગનિયા ઓય બીજા એ બાલામાં વિછુડો દેશિયો રે એ દાદા પ્રધાનજી તો બીજું પાલું ફેરવો લગન તો પ્રતાપને જો હે એ યાજ બિચારે આરે ગુરુદેવ ફેરવા લાયા બીજા મને લગનિયા ઓય બીજા મને લગનિયા ઓય એ સોમવારે પૂરબ આવી અમને જો હો દાદા જો હો કેસર ચાંદીને લખો પીરે કોતરી હા દાદા હા એક ચાંદીને લખો પીરે કોતરી એ મોકલો મોકલો કઈ ગમણા તને લોકો ભવાની માને મોતરવા એ પટિયારી ઘેરે રજતા વપરાયના લગ્નમાં પેલા આવજો એ આવજો આવજો અમને અમારે લગ્નમાં પેલા આવજો એ લગ્નમાં પેલા આવજો એ લગ્નમાં પેલા વેલા હું થયો હું થયું એટલે જો તમે કીધું ને હા એમ લગ્નના સારામાં સારા મુહૂર્ત આવી ગયા. હા પૂનમ કેતા પ્રતાપરાય, પૂનમ કેતા પ્રતાપભાઈ સોમ કેતા સગુણાબેન. સોમ કેતા સગુણાબેન લગ્ન મુહૂર્ત બહુ સારા આવી ગયા હા હવે કઈ વિધિ અમારી વિધિ હજી છે. શું હવે કંકોત્રી તમે કીધું એ પ્રમાણે લખાઈ ગઈ. હા હવે ખાલી ગણેશ સ્થાપના. એક જ છે હા એક જ. હાલો એક કામ પતાવી દો પછી દક્ષિણાની વાત કરી એમ અને પછી એક મારું કામ કરવાનું છે કઈ વાંધો નહીં, અહીંયા ભેગો ભેગ કરી દેવું હે. હા એમ બાપુને ખબર ન પડે એમ હા એ કઈ નો ખબર પડે. હાલો. સસ્પેન્સમાં મારે કામ કેવું તમને પ્રથમ શ્રી ગણેશ બેહાડો ઓ મારા ગણેશ દુલાળા જય નવગજન જય નવગજન. પ્રથમ શ્રી ગણેશ બેહાડો ઓ મારા દેવ રે દુલાળા જે હો દાદા જે હો મારા દેવ રે દુલાળા ગણેશ વરદાન
નમઃ. કાંજી હું થયું? સર્વ વિધિ સંપૂર્ણ થઈ ગઈ. બધું પતી ગયું? બધું પતી ગયું. દાદા અહીંયા આવો તો. હા જો હા હું વાંઢો માણસ હોઉં હા અને મને જો આવે હા નક્કી થઈ જાય ને પછી ના કેમ પાડ દેતા હશે? મને કઈ નડતું છે? તો એમાં મારે તમારું કંઈક જોવું પડે. અને 3-4 માગા હતા બોલો, બધેથી આમ આમ ફેસલો જ થઈ જાય, ના જ પાડી દે. હું વાત કરો તો એવું થાય તો મારે તમારું કંઈક જોવું પડે એમ તો કહું છું. હે? હા જોવું પડે. તો મારી કુંડલી જોઈ દો ને. તો કુંડલી તો પણ મેં તમારી જોઈ છે. કેદી? એમાં એક ગ્રહ કહી ગયો છે. હે? એક ગ્રહ કહી ગયો છે. બાપુ મારી કુંડલી ને ઘર ફરી ગયું એમ કે. તો દાદા નો કઈ હવન કરવો પડશે. એ હવન કરીને હા એટલે ઈ ઠેકાણ આવી જાય. પછી તારું બધું ઓટોમેટિક પાટા સડી જાય. થઈ જાય ને થઈ પછી? જાય બધું પાટા સડી જાય. તમને કેટલા દેવા પછી? તો હું ઈ પ્રમાણે ઉપાડ લઉં. આપણી તમે મારે હે ને બધું સેટિંગ કરીને હાલવું પડે, સમજી ગયા? તારી કુંડલી ગોઠવાઈ જાય ને અને પાછા હું મારે 2-3 ટીવી ના હપ્તા હોતી છે ને, અને મારે ઈ પ્રમાણે ઉપાડ લેવો પડે. આપણે કહું છું કરી આપણે બધું નક્કી કરી અને પછી બધું ગોઠવી. બાપુ પૂછી લો. હા પૂછી લ્યો. તમે આ તમારી થાળી ભરી લઈ લ્યો. બાપુ આપણું કામ થઈ ગયું. હારો રૂપાનું પૂછ લીધું. કરી કમા બાપુ, કરી કમા. બોલો પ્રધાનજી. કે ગોળ બાબા એ કયો થાય? હા ઈ. કે બધું કામ પતી ગયું, કઈ પતાવવાનું પીડ્યું? પ્રધાનજી હું? તો ભૂદેવને કહો કે પટિયાળકોટ મોટું છે, મોટું જાન પર જાડડી આવશે, દાદેડી ઉત્તર વ્યવસ્થા રાખે. કાંઈ વાંધો નહીં, કહી દો એમાં શું હોય. મને ન ખબર પડી આપણું કુટુંબ કેવડું મોટું છે ઈ. હે આટલા વર્ષથી નોકરી કરું, કુટુંબની જે ખબર હોય ને બાપુ, એવી વાત હાવ નબળી કરો. લે કુટુંબનું કીધું તે માલ લીધું, કાંઈ વાંધો નહીં. બાકી આમ જોઈ દાદા તમને નહીં, બાપુએ કીધું છે કે પિંગળ નગરી બહુ મોટી છે, જાન અમારી આવશે જાડી, ઉતારણ પૂરી તૈયારી રાખજો, મારો ઉતારો ત્યાં નોખો. આ તે કાંઈ વાંધો નહીં. કેમ તમારો ઉતારો કેમ નોખો? નોખો ત્યાં મારે કોઈ સેટિંગ ન આવે. નકા હું ત્યાં આવું ને મને કોઈ ધબધબાવી નાખે, એ કદાચ સેટું રહેવાય. આપણે એવા ધંધીના જ હું લેવા કરવા જોઈએ. ધબધબાવે એવા. હું ક્યાં એવા ધંધા કરું? પાછા તમે જઈશો ને જાનમાં, ત્યાં તો હું જ હોય ને. સારું જમવામાં હું રાખશો? એ બધું તમે કીધું એ પ્રમાણે ગોઠવાઈ જાય. શાક સાપડી રાખતા નહીં, બધું રાખજો. ઓલી ક્યારે આઈસર ભરી મૂક્યું બધા. મારી બેટી હદે નહીં સાપડી, ગેસના સુલાની. એવા હરકે યુ મંગે પંડિત હાલિયા લોલ એ જવા લગા મુખણ ગઢ મુજમડ રે આજી હરકે મંગે પંડિત હાલિયા લોલ. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આજ બધે ઘણા સમયથી ગયા છે, હજી તને કોઈ વાવડ નથી. તપાસ કરો વીરા. અરે મહારાજ, ગોરદેવ આવતા જ જણાય છે. જય માતાજી, જય સૂર્યદેવ મહારાજ. આપનું સોંપેલું કામ ભૂદેવ સિદ્ધ કરીને આવ્યા મહારાજ. જય હો પંડિત, જે કાર્ય માટે ગયા હતા તેની વાત કરો. સાંભળો મહારાજ, પિંગલગઢ નગરી એમના રાજા વડિયાર એમના કુંવર પ્રતાપરાય સાથે હું બેન સગુણાનું વ્યવસાય કરીને આવ્યો મહારાજ. ભૂદેવ જતી વેળાએ કીધું તું દેશ જાજો પરદેશ જાજો, એક પિંગળગઢ નગરી ન જાતા, છતાં પણ માર્ગ પકડવાનું કારણ પંડિત. અરે મહારાજ, કદાચ વિધાતાએ બેન સગુણાના એવા લેખ લખ્યા છે મહારાજ, અને વિધાતાના લેખની માલિપા કોઈ કાળા માથાનો માનવી મેખ ન મારી શકે મહારાજ. ને પણ જતી વેળાએ કહ્યું હતું કે જ્યાં હું બેન સગુણાનું શ્રીફળ ઝીલાવીને આવું એ વાતને તમે માન્ય કરશો. હા પંડિત, આજ મારી દીકરીના જેવા વિધાતાએ લેખ લખ્યા હશે, જો મુહૂર્ત લાવ્યા હોય તો તેની વાત કરો. હા મહારાજ, પૂનમ ને સોમવાર આવા લગ્નના સારા મુહૂર્ત આવ્યા હોય, પણ આમાં ઘડિયા લગ્ન હોય મહારાજ, માંડવડા રોપવાની તૈયારી કરો. જય ભૂદેવ.